નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આ શસ્ત્ર પૂજન પ્રસંગે માજી કેબિનેટ મંત્રી તથા હાલના ધારાસભ્ય ઈશ્વર પરમાર, બારડોલી સંગઠન પ્રમુખ અનંત જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડીવાયએસપી એચ.એલ. રાઠોડ, પીઆઈ વી.એન. દેસાઈ, પીએસઆઈ તેમજ ટાઉન પોલીસના સ્ટાફ હાજર રહ્યા હતા. શસ્ત્ર પૂજન બાદ મહેમાનો તથા પોલીસ અધિકારીઓ પરસ્પર શુભેચ્છાઓ આપી છે અને દશેરાના પાવન દિવસે રાષ્ટ્ર સેવા તથા જનસેવાના સંકલ્પને મજબૂત કર્યો છે. બીજી તરફ બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પણ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં સફળતાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે પીઆઈ જાડેજા, પીએસઆઈ એન.આર. દોડિયા તેમજ સમગ્ર પોલીસ સ્ટાફે વિવિધ રીતે શસ્ત્ર પૂજન કર્યું. દશેરાની પર્વની પ્રતિકાત્મક ઉજવણી રૂપે પોલીસે શસ્ત્ર પૂજન કરી શાંતિ સુરક્ષા જાળવવાના સંકલ્પ સાથે દિવસને યાદગાર બનાવ્યો. શસ્ત્ર પૂજન દશેરાનો પર્વ મહત્વપૂર્ણ અંગ છે. શસ્ત્ર શક્તિ અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે, જે લોકો સુરક્ષાની સેવા માટે કરાયેલા પ્રતિબદ્ધ અને પ્રતિકરૂપ માનવામાં આવે છે. વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવેલો, જેની અંદર બારડોલી ડિવિઝન ડીવાયએસપી સાહેબનાઓના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ થયેલો, જેમાં લોકલ એમએલએ સાહેબ શ્રી તથા નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકાનો સ્ટાફ તથા પોલીસ સ્ટાફ તમામ આ પૂજન કાર્યક્રમમાં જોડાવેલ હતો અને પૂજનના અંતે પોલીસ સ્ટાફ માટે સુરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ છે.